બેટ દ્વારકામાં મેગા ડિમોલેશનનો આજે 8મો દિવસ છે। તંત્રએ 8મા દિવસમાં 398 જેટલા દબાણો દૂર કર્યા। 384 ગેરકાયદે મકાનો અને 12 ધાર્મિક દબાણો દૂર કરવામાં આવ્યા। 13 કોમર્શિયલ દબાણ મળી 398 જેટલા દબાણો દૂર કરાયા। 62.72 કરોડની કિંમતની સરકારી જમીન પર દબાણ દૂર કર્યું। 1000 પોલીસ જવાનો અને એસઆરપી સાથે મળી કાર્યવાહી કરી। તો ડ્રોનની મદદથી સમગ્ર વિસ્તારમાં બાજ નજર પણ રખાઈ રહી છે। સંવાદદાતા ધર્મેશ જોડાયેલા છે। ધર્મેશ, સતત 8મા દિવસે આજે મેગા ડિમોલેશન। ધ્રુવીશા, વાત કરવામાં આવે તો બેટ દ્વારકામાં ચાલેલા છેલ્લા 7 દિવસથી મેગા ડિમોલેશન બાદ આજે મેગા ડિમોલેશનનો 8મો દિવસ છે। આ મેગા ડિમોલેશનના 8મા દિવસે આજે બુલડોઝર દ્વારકા પહોંચી ચૂક્યું છે, જ્યાં દ્વારકાના અમુક ધાર્મિક સ્થળોને તોડી પાડવામાં આવ્યા છે। ખારા તળાવ વિસ્તારમાં આ ધાર્મિક સ્થળને તોડી પાડવામાં આવ્યું છે। અત્યાર સુધીમાં 7 દિવસમાં ચાલેલા આ મેગા ડિમોલેશનમાં 398 જેટલા દબાણોને દૂર કરી દેવામાં આવ્યા છે। 1,21,746 ચોરસ મીટર ક્ષેત્રફળની જમીન પરનું દબાણ તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યું છે અને 62 કરોડથી વધુની કિંમતની સરકારી જમીન પરના દબાણો દૂર કરવામાં આવ્યા છે। 1000 પોલીસ જવાનોને સાથે રાખી અને ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ડ્રોન કેમેરાની મદદથી આ સમગ્ર ડિમોલેશન પાર પાડવામાં આવ્યું છે અને 8મા દિવસે પણ આ મેગા ડિમોલેશન દ્વારકા સહિતના વિસ્તારોમાં આવી પહોંચ્યું છે। જી ધ્રુવિશા। જી ધર્મેશ, જોડાવા બદલ આભાર આપનો।